આજે અમારા ત્રિશલા માતા પણ અહીંયા બેઠા છે, એને આપણે ક્યારેક પૂછશું કે તમને કેટલા સપના આવે છે, પણ મને એવી ચોક્કસ ખાતરી છે કે આજ પછી એમને અચૂક સારા ને સારા સપના આવશે અને એનું જે પવિત્ર બાળક આવશે એ પણ કંઈક ને કંઈક ઉદ્ધારક નીવડશે. તેવા 14 સ્વપ્નનું ફળ બતાવ્યું છે. કારણ કે આપણને સ્વપ્ન તો આવે પરંતુ એનું ફળ શું છે એ આપણે નથી જાણી શકતા હોતા અને ત્યારે જાણવા માટે આપણે ગુરુ ભગવંતો પાસે જવું પડે છે. પરંતુ આપણા શાસ્ત્રની અંદર લખીને આપ્યું છે કે 14 સ્વપ્નનું ફળ હું અત્યારે તમને સમજાવું છું અને એના પછી 14 સ્વપ્નના દર્શન આપ સૌને આપણી ઓર્કિડ સબરબિયાની મહારાણીઓ ચોક્કસથી કરાવશે. તો પહેલા સ્વપ્ને કૃષ્ણ માતાએ હાથી જોયો. હાથી તમે જોશો ક્યારેક કે કોઈ ભાઈ કે કોઈ બેન આમામ ચાલે ને હાથીની જેમ, એ સાચે જ ગર્ભ શ્રીમંત બને. તમે જોજો ગમે ત્યારે પણ તમે એવું માર્કિંગ કરશો ને, તમે હવે પછી ક્યારેક પણ જશો ને તો એ હાથી જેવી ચાલ જેવી હોય ને એ ગર્ભ શ્રીમંત હશે. તો એમને હાથી જોયો અને પંડિતોને બોલાવવામાં આવ્યા કે આવા 14 સ્વપ્નનું ફળ શું હોઈ શકે. તો પંડિતોએ સમજાવ્યું કે હાથી જોવાથી જે રીતે શત્રુ સેનાને નષ્ટ કરે છે ને તે જ રીતે આ બાળક કર્મરૂપી શત્રુનો નાશ કરશે. બીજા સપને જોયો વૃષભ જોયો અને વૃષભ જોતા કહ્યું કે વૃષભ જે રીતે ભાર વહન કરે છે, બળદની ઉપર આપણે કેટલો બધો ભાર મૂકતા હોઈએ છીએ, વૃષભ ઉપર જેમ ભાર વહન કરે છે તેવી જ રીતે આ બાળક પણ સંયમનો ભાર વહન કરશે. ત્રીજે સપને કેસરી સિંહ જોયો અને ત્યારે આ બાળક કર્મરૂપી ગજને નષ્ટ કરવામાં કેસરી સિંહ જેવું બળ દેખાડશે. ચોથે સપને એમને લક્ષ્મી માતા જોયા. કૃષ્ણ માતાએ લક્ષ્મી માતા જોયા. આપણે તો લક્ષ્મીજીને જોઈએ એટલે કેવા અધીરા બની જાય છે. પરચોણા ખણખણ થતું હોય તો કેવું થાય આપણને, ઓહો કેટલા બધા છે. સાચી રીતેશભાઈ ને બરાબર, કારણ કે હું ખાલી નામથી ઓળખું છું, પર્સનલી નહીં. લક્ષ્મીથી જોતા કહ્યું કે આ બાળક અનંત જ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરશે. આપણે લક્ષ્મી પ્રાપ્ત કરવાની છે પણ જ્ઞાનની લક્ષ્મી પ્રાપ્ત કરશું. જેને જ્ઞાન હશે ને એને ક્યારે પણ દરિદ્રતા ન આવે, એ ખાસ ધ્યાન રાખજો. પાંચમે સપને ફૂલની માળા જોઈ અને ફૂલની માળા જોતા કહ્યું કે આ બાળક સુમન માળાની જેમ સૌને પ્રિય અને કલ્યાણકારી બનશે. છઠ્ઠે ચંદ્રમા જોયો કે જેવી રીતે ચંદ્રમા શીતળતા પ્રદાન કરે છે તેવી જ રીતે આ બાળક પણ બધા માટે શીતળતા અને સુરમ્યતાદાયક થશે. સાતમે સપને સૂર્ય જોયો. આ બાળક મિથ્યાત્વના અંધારા દૂર કરીને રત્નત્રય પ્રકાશ કરશે. આઠમે સ્વપ્ને ધજા જોઈ, ધજા, અને કહ્યું કે આ બાળક ધર્મધ્વજાને બધા એટલે કે 4 લોકમાં ફેલાવશે. નવમે પૂર્ણ કળશ જોયો, સુવર્ણ પૂર્ણ કળશ જોયો અને કહ્યું કે આ બાળક સંપૂર્ણ આત્માનો ધારક બનશે. 10મે સપને પદ્મ સરોવર જોયું અને કહ્યું કે આ બાળક કમળાકારના સિંહાસન ઉપર બેસીને દેશના કરશે. મહાવીર સ્વામી ભગવાન જ્યારે નિર્વાણ પામવાના હતા ત્યારે એમણે 14 પ્રહરની દેશના સંભળાવી હતી. તો એ કમળાકાર આસન ઉપર બેસીને સંભળાવશે. રત્નાકર જોતા કહ્યું કે આ બાળક સાગર જેવી અસીમ ઊંડાઈનો ધારક બનશે. દેવ વિમાન જોતા કહ્યું કે આ બાળક અસંખ્ય દેવીઓની પૂજ્યતા મેળવશે. અને રત્નની રાશિ જોતા કહ્યું કે આ બાળક મોક્ષનો માર્ગ બતાવીને દર્શન જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. અગ્નિશિખા જોતા કહ્યું કે આ બાળક અષ્ટકર્મનો નાશ કરીને નિર્વિકારી અને અનુપમ બનશે. અને ત્યારે આ 14 સ્વપ્નાનું આપણે દર્શન કરવા છે. દરેક સપનાના તમે દર્શન કરજો અને એવું ઈચ્છજો કે આપણી પુત્રવધુ કે આપણા પુત્રી જે પણ કોઈ ક્યારેક પણ ગર્ભધારણ કરે ને તો આ 14 સ્વપ્નમાંથી કોઈ એક સપનું પણ જો આવી જશે ને તો સાચે એનું જીવન ઉજ્જવળ બની જશે. खुशी की है बात हो, जन्मेंगे परम दयालु जग के तारनहार, ये तो 3 लोक के नाथ हो। खुशी की है बात हो,
चंद्र विशाला उगता सूरज करे दूर अंधियारा आठवें सपने में वजा